નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં મંત્રી ઋષિકેશ પટેલની સયાજી હોસ્પિટલમાં મુલાકાત લેવામાં આવી હતી। 5 પૈકી 2 દર્દીઓ હાલ સયાજી હોસ્પિટલમાં દાખલ થયા છે। આ વાત છે આપણા વડોદરા પુલ દુર્ઘટનાની અને દર્દીએ એવું કહ્યું છે કે હું ટ્રકમાં સવાર હતો અને કાકા સાથે હતો। માલ ભરીને દ્વારકાથી અંકલેશ્વર જતા હતા એવું દર્દી દ્વારા કહેવામાં આવ્યું છે। હું ટ્રકમાં ઊંઘતો હતો અને ટ્રક પાણીમાં ખાબકી ગયો હતો। સ્થાનિક તરવૈયાઓએ તમામના જીવ બચાવ્યા છે। આ બધી જ વાત દર્દીએ ઋષિકેશ પટેલને કરી છે। ત્રણ સારવાર હેઠળ છે। એકને રજા આપી છે ઇજાગ્રસ્ત થતા એમનું મૃત્યુ આજે થયું છે। એટલે એકંદરે ત્રણ અત્યારે સ્ટેબલ છે। કોઈ એવો એમની સાથે વાતચીત કરી છે ને વાતચીતમાં પણ એ સ્ટેબલ હોવાનું માનવું પડે છે। ડૉક્ટર સાથે પણ વાત કરતા સુપ્રિન્ટેન્ડન્ટ સાથે અને ડૉક્ટર જે એમની સારવાર કરી રહ્યા છે એની સાથે પણ વાત કરતા અત્યારે એમાંથી અત્યારે 3 સારવાર હેઠળ છે।